શું તમે જાણો છો, સાપ કરડ્યા પછીના પ્રથમ 30 મિનિટ તમારા જીવનનો સૌથી મહત્ત્વનો સમય હોઈ શકે છે? મારું નામ છે ડૉક્ટર યોગેશ કાતરિયા, એમડી મેડિસિન. ભારતમાં દર વર્ષે હજારો લોકો સાપ કરડવાથી મૃત્યુ પામતા હોય છે. સાપ કરડે ત્યારે સૌથી પહેલાં દર્દીને શાંત રાખો. કરડેલો ભાગ જેવો કે હાથ કે પગ હલનચલન વગર સ્થિર રાખો. તરત જ નજીકની હોસ્પિટલમાં દર્દીને લઈ જાઓ. સાપ કરડેલા ભાગમાં દોરડું કે પાટો બાંધશો નહીં, ઘાને કાપશો નહીં, ઝેર ચૂસવાનો પ્રયાસ કરશો નહીં, બરફ, કેમિકલ કે કોઈ પણ પ્રકારના હર્બલ દવા લગાવશો નહીં, ભગત ભૂવા કે ઘરેલું ઉપચારમાં સમય બગાડશો નહીં. ઝેરી સાપના લક્ષણો જેવા કે આંખની પાપણો ઢળી જવી, બોલવામાં કે ગળવામાં તકલીફ થવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, ડંખની જગ્યાએ સોજો કે દુખાવો થવો, ઉલટી ઉબકા થવા, બેભાન થઈ જવું, શરીરમાં અસામાન્ય રીતે રક્તસ્રાવ એટલે કે લોહી વહી જવું, પેશાબમાં લોહી આવવું કે પેશાબ ઓછો ઉતરવો. હોસ્પિટલ પહોંચશે એટલે ડૉક્ટર જરૂરી તપાસ કરશે. જરૂર હોય તો એએસવી એટલે કે એન્ટી સ્નેક વિનમ આપશે, અને શ્વાસની તકલીફ હોય તો વેન્ટિલેટર અથવા આઈસીયુની જરૂર પડી શકે. યાદ રાખો, સાપ કરડ્યા પછી સૌથી મહત્ત્વનો ઉપચાર છે સમયસર હોસ્પિટલ પહોંચવું. સૌથી અસરકારક ઉપચાર માત્ર હોસ્પિટલમાં મળતું એએસવી છે. યોગ્ય સમયે સારવાર મળે તો જીવ બચી શકે છે. સાપથી નહીં, સારવારમાં થતા વિલંબથી વધુ મૃત્યુ થાય છે. આ માહિતી તમારા પરિવાર અને મિત્રો સુધી શેર કરો, કદાચ કોઈનો જીવ બચાવી શકે.